કોઈ પણ જાતના લોટના ઉપયોગ વગર સોફ્ટ એવી 10 થી 15 મિનિટમાં બની જતી આપણે સુખડી બનાવીશું, ફરાળી સુખડી. જેને દાંત નહીં હોય ને એને પણ ખાવાની મજા પડી જશે, એવી સોફ્ટ બનશે અને ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ સરળ રીતથી આજે આપણે શીખીશું. તો ચાલો એને બનાવવા માટે રીત જોઈ લઈએ. તો સૌપ્રથમ મેં અહીંયા શેકેલી શીંગનો ભૂકો લીધો છે અને પલ્સ મોડ ઉપર ક્રશ કર્યો છે અને થોડાક દાણા મેં આખા પણ રાખ્યા છે, જેથી ખાતી વખતે આવે ને તો આપણને ટેસ્ટી લાગે, ક્રન્ચી લાગે. અને જો તમારે આખા દાણા ન રાખવા હોય ને તો તમે વધારે ક્રશ કરી શકો છો. અડધો કપ મેં અહીંયા કોપરાનું છીણ લીધું છે, જે ડેસિકેટેડ કોકોનટ આવે છે એ લઈશું. અને 1/4 કપ આપણે મિલ્ક પાવડર લેવાનો છે, જેથી આપણે માવાનો ઉપયોગ વગર બનાવીશું એટલા માટે અહીંયા મેં મિલ્ક પાવડર લીધો છે. હવે કઢાઈ લઈશું. તો જાડિયા તળિયાવાળી જ કઢાઈ આપણે લેવાની છે અને 5 ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે. અને ઘી ઓગળે પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો અહીં આપણે સુખડી બનાવવાની છે એટલે આપણે ગોળનો ઉપયોગ કર્યો છે. જો ખાંડનો ઉપયોગ કરીશું ને તો સિંગ પાક થઈ જશે, એટલે આપણે જો સુખડી બનાવવાની છે એટલા માટે આપણે અહીંયા કોલ્હાપુરી ગોળ લીધો છે. તમારે દેશી ગોળ લેવો હોય ને તો તમે એ પણ લઈ શકો છો. તો ઘીમાં આપણે ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે ગોળને ઓગાળવાનો છે અને પછી જ આગળની પ્રોસેસ કરીશું. મિત્રો, તમે મારો વિડીયો કઈ જગ્યાએથી જોવો છો, કયા શહેરમાંથી જોવો છો, કયા દેશમાંથી જોવો છો, તમે મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું. તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ કેટલો ઝડપી ઓગળી રહ્યો છે. તો આ સ્ટેજ ઉપર આપણે જે ગોળ તમે જોઈ શકો છો કે ગાંગડા ભાગી ગયા છે. હવે આપણે જે મિક્સચર તૈયાર કર્યું હતું શિંગદાણા, મિલ્ક પાવડર અને કોપરાના છીણનું, તો એની અંદર આપણે એડ કરી દેવાનું છે અને જ્યાં સુધી મિક્સ ના થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. તો લગભગ 15 થી 20 સેકન્ડ જેટલો જ સમય મને લાગ્યો હતો મિક્સ કરવામાં. અને પછી આપણે આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી દઈશું અને કઢાઈ ગરમ છે એટલે સરસ એવું મિક્સ થઈ જશે. અને બરાબર મિક્સ કરીને પછી જ આપણે થાળીમાં એને ઢાળવાનું છે. તો એક થાળી લઈ લઈશું અને આપણું જે મિક્સર છે તૈયાર થઈ ગયું છે, મિક્સ થઈ ગયું છે, એટલે એને ફટાફટ એડ કરી દઈશું. અને કોઈપણ વાડકી કે ડીશની મદદથી જે ફ્લેટ હોય, એનું તળિયું ફ્લેટ હોય એ રીતે આપણે આ રીતે થપથપાવી દેવાનું છે, જેથી એનું સપાટ ભાગ ઉપરનું થઈ જાય. અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ ગરમ છે ને આપણું મિશ્રણ, એટલે ફટાફટ આવું થઈ જશે. અને જો ડેકોરેશન માટે તમારે કાજુ બદામ પિસ્તા એડ કરવા હોય તો તમે કરી શકો છો. હું અહીંયા બદામનો ઉપયોગ કરી રહી છું. તો તમે ઉપરથી ડેકોરેશન માટે કોપરાનું છીણ પણ એડ કરી શકો છો. તો જ્યારે ગરમ હોય ને ત્યારે જ આપણે ઉપર ડેકોરેશન માટે જે પણ એડ કરવું હોય ને એ એડ કરી દેવાનું અને ફરીથી એકવાર થપથપાવી દેવાનું. થાળીને પણ 2 થી 3 વાર ટેપ કરી લઈશું, જેથી આપણું જે મિક્સર છે એ સેટ થઈ જાય. અને 10 મિનિટ આપણે એને રેસ્ટ આપીશું ને એટલે આપણું જે સુખડી છે એ સેટ થઈ જશે. પણ જ્યારે ગરમ હોય ને ત્યારે જ આપણે કાપા પાડી લઈશું, જેથી આપણે જ્યારે આપણું સુખડી સેટ થઈ જાય 10 મિનિટ પછી, એટલે આપણને ઉખાડવા માટેની સરળતા રહે. દસ મિનિટ પછી આપણી સુખડી સરસ એવી સેટ થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કે તબેથાની મદદથી ઉખાડું છું તો સરળતાથી મેં ઘીથી પણ ગ્રીસ નહોતી કરી થાળી, છતાં પણ એ સરસ એવી ઉખડી ગઈ છે અને ખાવામાં પણ એટલી જ સોફ્ટ બને છે. અને તમે જોઈ શકો છો કે મિલ્ક પાવડર એડ કર્યો હોવાથી આપણે જ્યારે એને સ્મેશ કરીશું ને તો તમે જોઈ શકો છો કેટલી સરસ એવી સોફ્ટ બની છે. તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો. આવજો.